અહીંયા આવો, ભગવાનના દર્શન કરો. પ્રભુએ પડખું બદલ્યું છે અને એ સમયે જ જે નક્ષત્ર હતું ને એ જ નક્ષત્રમાં ભગવાને પડખું બદલ્યું છે, રોહિણી નક્ષત્રમાં. અને એટલે મા જશોદાને આનંદ થયો છે કે મારા નાના બાળકે પડખું બદલ્યું છે. તમારા ત્યાં બાળકો આવે ને, નાના નાના જન્મે ને, ત્યારે એ પહેલી વાર અંગૂઠો મોઢામાં લઈને એનું તારીખ લખવાની. આ બધું છે ને બાળકો માટે બહુ શુભ છે. હા, એક ડાયરી બનાવવાની એના માટે અલગ, કે આ બાળક જન્મ્યું છે ને એની આ ડાયરી. એ પહેલી વાર મોઢામાં અંગૂઠો લઈને એની તારીખ લખવાની. આ દિવસે આટલા વાગે મારા બાળકે અંગૂઠો ચૂસ્યો હતો. હા, પડખું ફરે ને જેટલા મહિના પછી, એટલે પડખું ફરે ને એની તારીખ લખવાની. અત્યારે મેં મારા હરિઓમની એક ડાયરી બનાવી હતી, પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી, મળતી નથી મને, મારાથી ક્યાંક ગુમ થઈ છે. પણ મેં એની પડખું બદલ્યું હતું ને પહેલી વાર, ત્યારે મને યાદ છે મારા જયેશભાઈ, હું અને માનસીના પપ્પા બેઠા હતા. અમે પ્રોગ્રામ કરીને આવ્યા હતા અંકલેશ્વરમાં પ્રોગ્રામ કરીને આવ્યા હતા. અને નારેશ્વર એને બાપજી અમારા રંગવદૂત મહારાજજીના ખોળામાં મૂકીને આવ્યા હતા. અને ત્યાં સોમવારના દિવસે એનો જન્મ છે ને, આસો મહિનામાં, પુષ્ય નક્ષત્રમાં. એટલે ત્યાંના મહારાજે એને નામ આપ્યું હતું હરિઓમ, નારેશ્વરથી. હા, અને પછી જેવા આવીને અમે એને મૂક્યો ને, એવો જ એ પડ્યો હતો ને, એમાં 1.5 મહિનાનો હતો, પણ 1.5 મહિને ઊંધો પડીને એમ ખસતો હતો. 1.5 મહિને રાત્રે 12 વાગ્યા 1 વાગ્યા પછી અમે આવ્યા ત્યારે. એટલે મેં ડેટ બધું લખેલું હતું. હા, એટલે આપણા બાળકોનું આ બધું હોય ને, પહેલો શબ્દ બોલે, પહેલું પગલું લે, આ બધી વસ્તુઓ યાદ રાખવાની. એમના જીવન માટે આ મહત્વની વસ્તુ છે. અને એ રાખીએ ને એટલે એમને પણ આનંદ થાય. આ નાની નાની બાબતો છે. અહીંયા આવો, દર્શન કરો કે મા જશોદાજીએ ઉત્સવ રાખ્યો છે. માને એટલો આનંદ છે કે એને વિચાર આવે છે કે મારો દીકરો પડખો ફરે ને, પડખું ફરે એનો પણ ઉત્સવ છે અહીંયા. હા, અને એટલે માતાજીએ છે ને ભૂદેવોને બોલાવ્યા છે, ભૂદેવોને બોલાવવામાં આવ્યા છે. ભૂદેવો પોતે વેદની ઋચાઓનું ગાન કરતા કરતા, શ્લોક મંગળ શ્લોકોનું ગાન કરતા કરતા આવી રહ્યા છે. અને આવીને આ લાલાને આશીર્વાદ આપી રહ્યા છે. અને આશીર્વાદ આપ્યા પછી માતાજીએ વિચાર કર્યો છે કે હજુ ગોવાલણો આવશે, ગોપીઓ આવશે ને, તો અહીંયા મંગળ ગીતો ગાશે, કોઈ ગોપી ગરબા ગાશે, કોઈ રાસ લેશે, તો પછી બધાની વચ્ચે મારો લાલો છે ને થોડો હેરાન થશે, અવાજ થશે ને તો ગભરાઈ જશે. એટલે એમણે શું કર્યું છે, આંગણામાં એક નાનકડું અમથું ગાડું હતું, એ ગાડાની નીચે થોડો છાંયડો હતો ને, ત્યાં જઈને પોતાના બાળકની જોડી બાંધી છે, પારણું બાંધ્યું છે એક કપડાથી. અને એ કપડાના પારણામાં આ નાના લાલાને સુવડાવ્યો છે. લાલો નિંદ્રામાં છે, એને સ્તનપાન કરાવ્યું છે એટલે પોઢી ગયો છે. અને આ બાજુ મા જશોદા આ ઉત્સવમાં પડ્યા છે. અને ઉત્સવમાં પડેલા માતાજી છે ને એ ભૂલી ગયા છે કે પોતાનું બાળક ત્યાં સૂતું છે. અને આ ગોપીઓ અહીંયા રાહડા લે છે, મંગલચાર કરે છે, અને ભૂદેવ જ્યાં આશીર્વાદ આપી રહ્યા છે, એ લોકોને ભોજન કરાવવામાં આવ્યું છે ભૂદેવને. અને આ ભોજન કરવાની બધી વાતમાં આ ગાડા નીચે લાલો સૂતો છે ને એ ભૂલી ગયા છે. બન્યું છે એવું કે લાલાની નિંદ્રા પૂરી થઈ છે અને લાલો જાગ્યો છે. હવે શકટ જે આ નાનકડું અમથું ગાડું હતું ને, એ ગાડાની ઉપર માખણ, મિશ્રી, દહીં આ બધું મૂકવામાં આવ્યું છે, દૂધ, એના મોટા મોટા માટલા મૂકવામાં આવ્યા છે. હા, અને એવા સમયે આ લાલો ઉઠ્યો છે, એણે થોડું થોડું રડવાનું ચાલુ કર્યું છે, આજુબાજુ નજર દોડાવી છે. અને આ લાલાને પોતાની જશોદામાં નથી દેખાણી. હા, લાલાને જશોદામાં નથી દેખાણી. સાંભળજો, ધ્યાનથી દર્શન કરજો કે મા જશોદાને જેટલો લાલો વાલો છે ને, એનાથી અતિ ઘણો પ્રેમ લાલાને પોતાની મૈયા પર છે. હા, આ માતાને દીકરાનો પ્રેમ કેવો હોવો જોઈએ ને, એ આ અહીંયા ગોકુળમાં ભગવાન પોતે લીલા કરીને બતાવી રહ્યા છે કે જેના ઘરે દીકરો હોય ને, એ દીકરાએ માને કેવો પ્રેમ કરવો જોઈએ. હા, એટલે અહીંયા બતાવી રહ્યા છે કે લાલો નિંદ્રામાંથી ઉઠ્યો છે, પોતે નજર દોડાવી રહ્યો છે, જશોદા મૈયાને જોયા નથી. એટલે લાલાએ વિચાર કર્યો છે કે માં ક્યાં છે, થોડી વાર રાહ જોઈ છે. માં જશોદાજી તો ભૂદેવોને જમાડવા માટે બેઠા છે, મહાપ્રસાદ આપવા માટે અને દક્ષિણા આપવા માટે તલ્લીન થયા છે. અને એવામાં લાલાને વિચાર આવ્યો છે કે મારી મા મને મૂકીને જતી રહી છે, ને એને રડવાનું ચાલુ કર્યું છે. રડતા રડતા મા જશોદાજી રડવાનું સાંભળીને પણ નથી આવ્યા ને, એટલે લાલાએ શું કર્યું છે, પોતાના પગ મારવાના શરૂ કર્યા છે. નાનકડો અમથો લાલો છે ને, એ પોતાના નાજુક પગ હલાવી રહ્યો છે. હલાવતા હલાવતા એને એક પગનો ધક્કો માર્યો છે સકટને, આ ગાડાને. અને આ ગાડો આખું ઊંધું પડી ગયું છે ને, એના પર રખાયેલા પેલા માટલામાં જે દૂધ, દહીં ને માખણ હતા ને, એની રેલમ છેલ થઈ ગઈ છે. હા, એટલે દોડતા દોડતા ગોવાળ હતા ને, એ બધા પહેલા આવ્યા છે. ગોવાળના બાળકો નાના નાના હતા ને, એ દોડતા દોડતા આવ્યા છે. પછી ગોપીઓ આવી છે, અને પછી માં જશોદા આવ્યા છે.
હા, ધ્યાનથી દર્શન કરજો. એક એક શબ્દમાં રહસ્ય છે. પહેલા કોણ આવ્યું છે? ગોવાળિયા આવ્યા છે. હા, જે જાગૃત છે ને એ પહેલા દોડ્યા છે, પછી ગોપીઓ દોડી છે. કારણ કે એનો તો લક્ષ્ય જ છે ભગવાન, એનું તો લક્ષ્ય છે જન્મ લેવાનું ગોકુળમાં ગોપી તરીકે. શું? મારો વાલો. એના માટે તો જન્મી છે. હા, એના માટે તો જીવી રહી છે. કહેવાય ને, જીવું છું રશીલા તારા મુખડાને જોતી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી. હૈયાના હાર પ્યારા નથણીનું મોતી. હૈયાના હાર પ્યારા નથણીનું મોતી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી. ગોપીઓનું તો જીવન જ એના માટે છે. કેના માટે? લાલાને જોવો, લાલાની ક્રિયાઓને જોવી, લાલાની નટખટ લીલાઓને જોવી. આ જ ગોપીઓનું જીવન છે. ગોપીને યાદ નથી કે પોતાના વસ્ત્ર એને બરાબર પહેર્યા છે કે નહીં. ગોપીને યાદ નથી કે પોતે ભોજન લીધું છે કે પ્રસાદ લીધો છે કે નહીં. બસ એને રાત ને દિવસ એક જ લીલા યાદ છે, એક જ વસ્તુ યાદ છે ને એ છે કે કૃષ્ણને કેમ કરીને જોઈ લે, લાલાને કેમ કરીને જોઈ લે. અહીંયા ગોપીઓ દોડી છે. મા જશોદાજી આવ્યા છે. મા જશોદાજીને ગોપીઓએ નીચેથી લાલાને લઈને આ સકટ પાસેથી લઈને જશોદાજીના ખોળામાં અર્પણ કર્યો છે. અર્પણ કરેલો લાલો લઈને મા જશોદાએ છાતી સરસો ચાપ્યો છે અને મા જશોદા પાછી લઈને લાલાને નંદભવનમાં આવી છે. અને જ્યાં સ્તનપાન કરાવવા બેઠી છે ને ત્યાં ગોવાળિયાઓએ આવીને પૂછ્યું છે, માં લાલો બરાબર છે ને? મા જશોદાએ પૂછ્યું છે, તમે ત્યાં હતા, ત્યાં રમતા હતા ને, તમે કહો તો લાલાને કોણે પાડ્યો? આ મોટું ગાડું હતું ને એની ઉપર માટલા મૂક્યા હતા ને એ કોણે પાડ્યા, કોણે તોડ્યા? મા જશોદા પૂછી રહી છે. અને ત્યારે પેલા જે ગોવાળિયાના બાળકો છે ને એ લોકો કહી રહ્યા છે, માં આ તારો લાલો છે ને એણે છે ને આ ગાડામાં લાત મારી ને એટલે ગાડું તૂટી ગયું. ગાડું તૂટ્યું ને સાથે બધા માટલા નીચે પડ્યા ને ફૂટી ગયા ને બધું મહીમાં કંઠોળાઈ ગયું. આ નાના નાના બાળકો તોતડી ભાષામાં આ વાત કરી રહ્યા છે મા જશોદાને. અને મા જશોદા માથે હાથ મૂકીને બેઠા છે. અરર, તમે મારા લાલાને આટલો મોટો સમજો છો? હજુ તો મારો લાલો નાનો છે, પારણામાં સૂતો છે, આવું બધું કરતો હશે? જાઓ, તમે આવી વાતો ના કરશો. તમે આવી વાતો કરીને મારા લાલાને નજર લગાવો છો અને મારે વારે વારે એની નજર ઉતારવી પડે છે. હા, તમારે આવી વાતો નહીં કરવાની. મારો લાલો કંઈ આવું સકટ ન ભાંગે, મારો લાલો કંઈ ગાડું ન ભાંગી શકે. હજુ તો મારો લાલો નાનો છે, હજુ તો મારો લાલો દૂધ પીતો છે. આવી નજર ના લગાડશો. હા, જાઓ અહીંથી બધા. મા જશોદા પોતાના લાલને પાલવમાં સંતાડી રહી છે કે એને નજર ન લાગે. હા, અને આ રીતે મા જશોદા લાડ લડાવી રહી છે. આગળ જતા